गुजरात के वडोदरा महानगर पालिका ने शहरवासियों को एक और बड़ी सौगात दी है। वडोदरा महानगर पालिका द्वारा शहर के पश्चिमी जोन में नागरिक सुविधाओं को और बेहतर बनाने की दिशा में एक महत्वपूर्ण कदम उठाया गया है। गोत्री गार्डन परिसर में 2.7 करोड़ रुपए की लागत से आधुनिक योग केंद्र और लाइब्रेरी का निर्माण किया गया है, जिसका भव्य उद्घाटन किया गया। लोकार्पण समारोह में भाजपा के राष्ट्रीय उपाध्यक्ष एवं सांसद बैजयंत पांडा विशेष रूप से उपस्थित रहे। कार्यक्रम में वडोदरा की मेयर गीता मकवाणा, महानगर पालिका आयुक्त अरुण महेश बाबू, गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ल, शहर भाजपा अध्यक्ष जयप्रकाश सोनी, अकोटा विधायक चैतन्य देसाई, सयाजीगंज विधायक केयू रोकड़िया सहित कई जनप्रतिनिधि और गणमान्य लोग मौजूद रहे। खाते योग नवीन सेंटरનું લોકાર્પણ કરવામાં આવ્યું છે। દરેક વોર્ડમાં એક योग સેન્ટર બનવાના છે। ત્યારે આજે અમે આ योग 21 જૂન પહેલાં योग સેન્ટરનું આપણે યોગા સેન્ટરનું લોકાર્પણ કર્યું છે અને તેમાં માનનીય શ્રી બેજયંતભાઈ પાંડા તેમજ ધારાસભ્યો અને પ્રમુખશ્રી સૌ સાથે મળીને અમે આ લોકાર્પણનું કર્યું છે અને આને ડિઝાઇન એક પિરામિડ આકારની બનાવી લેવામાં છે। તેમજ 50 જેટલા સ્થાનિકો યોગા કરી શકે એવી એની રચના કરવામાં આવી છે। સાથે લાઇબ્રેરી પણ બનાવવામાં આવી છે। લાઇબ્રેરીમાં 25 જેટલી સંખ્યામાં લોકો એને લાઇબ્રેરીનો યુઝ કરી શકે અને બેસીને વાંચી શકે, સ્ટડી કરી શકે એ માટેનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। તેમજ અહીંયા પાર્કિંગની બી સારી સુવિધા છે, સીસીટીવી કેમેરા બી છે અને લોકો 50 જણ લોકો જોડાઈને યોગ કરે તે માટે વિસ્તારના લોકો આજુબાજુના વિસ્તારની નજીક પણ અને એ રીતે એને આયોજન કરવામાં આવ્યું છે। नवनिर्मित योग केंद्र में नागरिकों को योग, ध्यान और स्वास्थ्य संबंधी गतिविधियों की आधुनिक सुविधाएं उपलब्ध होंगी, जबकि लाइब्रेरी विद्यार्थियों, युवाओं और पुस्तक प्रेमियों के लिए अध्ययन और ज्ञानार्जन का बेहतर वातावरण प्रदान करेगी। महानगर पालिका का मानना है कि ये परियोजना क्षेत्र के नागरिकों के जीवन स्तर को बेहतर बनाने में महत्वपूर्ण भूमिका निभाएगी। उद्घाटन के बाद इस सुविधा को आम जनता के लिए खोल दिया गया है। આજે જે ઘણા વર્ષો સમય પછી આપણે જે પ્લાનિંગ કરતા હતા યોગ સ્ટુડિયો વડોદરા માટે, આજે ગોત્રી ખાતે અમે આ યોગ સ્ટુડિયોની પહેલા યોગ સ્ટુડિયો વડોદરામાં ગોત્રી ગાર્ડન ખાતે કરવામાં આવ્યું છે। એ લગભગ 9 મહિનાની અંદર આપણે કામ પૂરું કરી દીધા છે। આ યોગ સ્ટુડિયો લગભગ 2 કરોડની ખર્ચમાં યોગ સ્ટુડિયો અને લાઇબ્રેરી અને વોશરૂમ્સનું સંયુક્ત તૈયારી કરી છે। જે રીતનું ગયા બજેટમાં પણ અમે જાહેર કરી હતી कि 1919 વોર્ડ્સમાં આ જ રીતે યોગા સ્ટુડિયો અને લાઇબ્રેરી વિથ વોશરૂમ્સની અમે તૈયારી કરી રહ્યા છે। આવતા આ વખતની વિશ્વ યોગા દિવસના અંતર્ગત અને પહેલાં એને લોન્ચ કરવાની જે નક્કી કરેલી હતી એ અંતર્ગત અમે અત્યારે આજનું યોગા સ્ટુડિયોનું અહીંયા લોકાર્પણ માન્ય વૈજયંતી પંડા સાહેબની ઉપસ્થિતિમાં, માન્ય મેયર મેડમની ઉપસ્થિતિમાં અહીં આપણે આજે વડોદરામાં કરી છે। આશા રાખીએ કે આવનારા દિવસોમાં આની ફૂલ ઉપયોગ ગોત્રીની આજુબાજુના વિસ્તારના લોકોને મળે। અહીંયા અમે યોગા સંસ્થાઓને આ ચલાવવા માટે પણ સંસ્થાને આપવાનું નક્કી કરી છે, જેથી કરીને રોજના રોજ અહીંયા યોગો થાય, લોકોની શાંતિની મેસેજ સ્પ્રેડ થાય, લોકોમાં તંદુરસ્તી પણ મેસેજ થાય અને પછી જે લાઇબ્રેરી છે એમાં પણ લોકોને વાંચો ગુજરાત અંતર્ગત જે પ્રોત્સાહન આપવાનું છે એ આપણે વધારે લોકો અત્યારે સોશિયલ મીડિયામાં જોડાય છે અને પાછા બુક્સ વાંચવામાં અને નોલેજ ગેઇન કરવા માટે એમને મદદરૂપ થાય એવી રીતનું અત્યારે આયોજન કરી છે।